ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે એક્સરસાઇઝ 5.2 નો ક્વેશ્ચન નંબર 10 જોઈશું. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે તો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધો. ઓકે, ચાલો હવે આ દાખલો પણ 2 માર્ક્સમાં પૂછી શકાય તેવો જ છે. ચાલો હવે આમાં જરાક ઇક્વેશન આપણે બનાવવું પડશે કે 17મું પદ 10મા પદ કરતાં શું કીધેલું છે 7 વધારે. બરાબર, હવે ગણા આવે તો આપણે શું કરતા હતા, 2 ગણા આવે તો શું કરવાનું, ગુણ્યા 2. પણ વધારે હોય તો શું થશે, સરવાળો. ઓછું આપ્યું હોય તો શું થાય, બાદબાકી. ઓકે, એટલે સૌથી પહેલાં તો આપણે સોલ્યુશનમાં શું લખશું, જે આપણને આપ્યું છે તે જ લખશું. ઓકે, સોલ્યુશન કે અહીં સમાંતર શ્રેણીનું, ચાલો 17મું પદ એટલે શું લખાય, A17 થઈ ગયું. તેના 10મા પદ કરતાં કેટલું વધારે, 7 વધારે, એટલે શું કરશું આપણે, +7. ઓકે, ચાલો થઈ ગયું. 17મું પદ 10મા પદ કરતાં 7 વધારે. ચાલો હવે સમાંતર શ્રેણીમાં આપણે nમું પદ શોધવાનું સૂત્ર જાણતા જ છીએ. એટલે nમું પદ શોધવાનું સૂત્ર શું આવશે આપણું, an = a + n - 1 × d. થઈ ગયું આટલું. ચાલો એટલે સૌથી પહેલાં આપણે આ સૂત્રની મદદથી 17મું પદ આપણે લખીએ તો therefore a17 = ચાલો એ આપણી પાસે નથી એટલે આપણે એને અત્યારે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. ઓકે, અને એની જગ્યા પર શું મૂકવાનું, 17 - 1 અને ડી તો આપણે શોધવાનું જ છે. હા ને, સામાન્ય તફાવત શું કરવાનો છે, મેળવવાનો છે, એટલે એને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. ચલો એટલે ઇક્વેશન મળી જવાનું, A17 = શું થશે, a + 16d થઈ ગયું. અને આપણે શું આપી દેવાનું, સમીકરણ નંબર A. ચલો હવે અને સમીકરણ નંબર આપણે મોટું જે મેઇન છે એને શું આપી દેવાનું, સમીકરણ નંબર કેપિટલ A થઈ ગયું. ચલો હવે આપણે તે જ રીતે લખીએ. અને ચલો સમાંતર શ્રેણીનું બીજું કયું પદ લેવું પડશે આપણે, 10મું પદ. એટલે 10મું પદ લખીએ A10 = a + ચાલો શું લખાશે, 10 - 1 સૂત્ર આપણું આનું આ તમારે જોવાનું હા ને, × d થઈ ગયું. એટલે 10મું પદ સમાંતર શ્રેણી 10મું પદ = શું લખાશે, a + 9d અને ઇક્વેશન શું આપી દેવાનું, 2 થઈ ગયું. ચાલો હવે આપણે શું લેવાનું છે તો હવે સમીકરણ 1 જે આપણું મેઇન ઇક્વેશન છે એમાં હા ને, તેમાં 17મું પદ અને 10મું પદ મૂકવાનું રહેશે. એટલે આપણને શું મળી જશે, આપેલ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. ઓકે, એટલે લખીએ હવે બાય ઇક્વેશન, એટલે કે સમીકરણ એમાં સમીકરણ 1 અને સમીકરણ 2 ની કિંમતો મૂકતા ચાલો હવે આપણે મૂકીએ કિંમત. તો A17 એટલે 17મું પદ કયું છે આપણી પાસે, તો a + 16d = 10મું પદ આપણે કયું મેળવ્યું તો, એટલે સમીકરણ a + 9d અને કેટલું વધારે, 7 વધારે. થઈ ગયું આટલું. ચલો હવે તમે જો કે આ પ્લસ ને પ્લસ બંને નીકળી જ જવાના, બંને બાજુ સરખા છે a ને a, એટલે ઇમ્પ્લાઈઝ 16d - શું થશે, 9d = 7 થઈ ગયું. ચલો 16માંથી 9 જશે એટલે કેટલા રહેવાના, 7. બરાબર, 7d = શું થવાના, 7 ઇમ્પ્લાઈઝ d = 7/7 એટલે d આપણને કેટલા મળી ગયા, 1. હા ને, d કેટલા મળી ગયા, 1. ચાલો એટલે છેલ્લે આપણે લખી દેવાનું કે ક્વેશ્ચનમાં આપણને શું પૂછ્યું છે કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધો. એટલે લખવાનું આમ, ચાલો લખીએ આપણે, છેલ્લો જવાબ પૂરો કરવાનો 2 માર્ક્સનો દાખલો હોય તો પણ. આમ સમાંતર
શ્રેણીનો સામાન્ય તફાવત d = 1 મળે છે. ચાલો એકવાર ફરીથી જોઈ લઈએ આપણે કે સૌથી પહેલાં તો આપણને આ ઇક્વેશન મેળવતા આવડવું જોઈએ કે સમાંતર શ્રેણીનું 17મું પદ તેના 10મા પદ કરતાં કેટલું વધારે છે? 7 વધારે. અને 7 વધારે એટલે શું કરવાનું રહેશે? +7. હા, ઘણું કીધેલું હોય તો શું થાય? ગુણાકાર. બરાબર. ચાલો ત્યાર પછી તો સમાંતર શ્રેણીના nમા પદ પરથી આપણે બે શું મેળવ્યા? આ રીતે ઇક્વેશન મેળવ્યા. અને ઇક્વેશન મેળવીને પછી જ આપણે આ સમીકરણ એમાં પાછી બંનેની વેલ્યુ મૂકી એટલે આપણને શું મળી જશે? સાદુરૂપ આપતા d મળી જાય. ઓકે. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 11. તો ક્વેશ્ચન નંબર 11માં આપણને આ રીતે આપ્યું છે કે સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ કરતાં, હા ને, ચાલો આમાં પણ એના જેવું છે, 56માં પદ કરતાં 132 વધુ હશે. બરાબર. 56માં પદ કરતાં 132 શું કીધેલું છે? વધુ હશે. ચાલો હવે જરાક આમાં ક્વેશ્ચન બરાબર સમજવો પડશે. સૌથી પહેલાં તો કે સમાંતર શ્રેણી આપેલી છે ને કયું પદ, હા ને, પદ એટલે શું આવે? n શોધવાનો. એટલો ખ્યાલ આવી ગયો? કયું પદ એટલે શું મેળવવાનું રહેશે આપણે? n. એટલે આ ખાસ તમારે અહીં પકડી લેવાનું. ઓકે. n શોધવાનું. ખબર પડી ગયું? ચાલો ઇક્વેશન અહીંથી મળવાનો 56માં પદ કરતાં 132 વધુ હશે. થઈ ગયું? એટલે આગળના જેવું સેમ. ચાલો સૌથી પહેલાં તો આપેલ સમાંતર શ્રેણી પરથી આપણે શું લખી દેવાનું? a અને d, હા ને. ચાલો તો સોલ્યુશનમાં સૌથી પહેલાં આપણે એ જ લખશું કે અહીં લખીએ કે d = અને a = હા ને, લખી દઈએ. એટલે a = ચાલો પ્રથમ પદ કયું થવાનું? 3. અને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત d = શું લખાશે? a2 - a1 એટલે કે બીજું પદ માઇનસ શું લખવાનું? પહેલું પદ. એટલે સામાન્ય તફાવત કેટલો મળવાનો આપણને? 12. 15 - 13 એટલે કેટલો મળી ગયો? 12. હવે આપણે સમાંતર શ્રેણીના આમાં પણ nમા પદના સૂત્રનો જ ઉપયોગ કરશું. એટલે an = સૂત્ર શું આવશે આપણું? a + n - 1 × d. થઈ ગયું આટલું? ચાલો હવે આપણે કયું પદ આપેલું છે? 56મું પદ. એટલે અહીં આપણે સૌથી પહેલાં 56મું પદ મેળવી લઈએ. તો 56મું પદ શોધીએ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a = 3 લેવાનું. એની જગ્યા પર શું મૂકવાનું? 54 - 1 અને સામાન્ય તફાવત શું મૂકવાનો? 12. થઈ ગયું આટલું? ચાલો સાદુરૂપ આપીએ આપણે આગળ. તો 54 - 1 is 53 × શું થશે? 12. થઈ ગયું? ચાલો એટલે 3 + ચાલો 53 અને 12નો આપણે ગુણાકાર કરવાનું છે. તો 53 અને 12નો ગુણાકાર આવશે આપણો 636. કેટલો? 636. એટલે 56મું પદ આપણને મળી જવાનું કેટલું? 639. કેટલું? 639. બરાબર. ચાલો એને જરાક આપણે નીચે જ લખી દઈએ. કંઈ વાંધો નહીં, વ્યવસ્થિત દેખાય. 639. થઈ ગયું આટલું? ચાલો હવે આ આપણે 56મું પદ શોધ્યું. હવે આપણને એમ કીધેલું કે કયું પદ 56માં પદ કરતાં 132 વધારે? કયું પદ એટલે શું લખાશે? કે an = ચાલો 56મું પદ એટલે a54. 56માં પદ કરતાં કેટલું વધારે? 132 વધારે. થઈ ગયું? એટલે અહીં આપણને n મળવાનો છે જ. ઓકે. ચાલો હવે n વાળું ફોર્મ્યુલા મૂકીએ એટલે શું થશે? a + n - 1 × d. થઈ ગયું? ચાલો 56મું પદ આપણે કેટલું શોધ્યું? 639. ઓકે. +132. ચાલો સૌથી પહેલાં આપણે આનું સાદુરૂપ આપી લઈએ. પછી આમાં આપણે a અને d મૂકીએ એટલે થોડુંક કામ કેવું થઈ જાય? ઇઝી થઈ જાય. ઓકે. તો 639 આપણે એમાં કેટલા એડ કરવાના? 132. તો આપણને કેટલા મળશે? 771. 9 ને 2 11 1 વધી 1
3 ને 3 6 અને 1 7 6 ને 1 7 થઈ ગયું. ચલો હવે આપણે આમાં એ અને ડીના વેલ્યુ મૂકીએ તો સમાંતર શ્રેણીનો આપણી પાસે સામાન્ય તફાવત અને એ શોધેલા જ છે આપણે 3 અને આ કેટલા છે 12 એ આમાં મૂકવાના રહેશે. તો મૂકીએ એની જગ્યા પર શું મૂકવાનું 3 એન આપણે શોધવાનું હો ને એટલે તેમનું તેમ અને ડી કેટલા મૂકવાના 12 7 7 1 થઈ ગયું. ચલો સાદુરૂપ આપણે જે રીતે આપતા છે તે જ આપવાનું. તો 3 ને આપણે સૌથી પહેલાં જમણી બાજુ લઈએ એટલે શું થઈ જશે +3 ના -3 એટલે 7 7 1 માઇનસ શું થશે 3. ચલો એટલે થશે અહીં n-1 × 12 આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. ઓકે એને આપણે અત્યારે કંઈ કરવાનું નથી. ચલો બાદબાકી કરતાં આપણને કેટલા મળવાના તો 7 6 8 થઈ ગયું આટલું. ચલો હવે n-1 × 12 છે તો એ 12 ને આપણે બીજી બાજુ લઈ જઈએ તો શું થઈ જવાનું ગુણાકારમાં છે એટલે કાં જશે ભાગાકારમાં એટલે 7 6 8 ડિવાઇડેડ બાય શું કરવાના રહેશે 12 થઈ ગયું. ચલો એટલે therefore n-1 અને ચલો શું થશે n-1 ઇક્વલ ટુ શું લખાશે ભાગાકાર કરીએ તો 12 6 72 બરાબર છે અને 12 6 48 કેટલા મળવાના 64 એટલે therefore n ઇક્વલ ટુ શું થશે 64 + 1 એટલે n આપણને મળી જવાનું n કેટલા મળવાના 65 થઈ ગયું. કેટલા મળી ગયા n 65. ઓકે એટલે હવે આપણે છેલ્લા આન્સર તમારે હાથે લખી દેવાનું કે આમ સમાંતર શ્રેણીનું 65મું પદ એ 54માં પદ કરતાં 132 વધુ હશે. ઓકે એટલે વધારે છે. ઓકે ચાલો હવે આ પણ આપણે એક વાર તમને કહી દઉં કે કઈ રીતે કરવાનું છે તે કે સૌથી પહેલાં તો સમાંતર શ્રેણી આપેલી છે તો એના પરથી તમારે આ રીતે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત લખી જ લેવાના. ત્યાર પછી આપણે સમાંતર શ્રેણીનું nમું પદ શોધ્યું. nમા પદ પરથી 54મું પદ મેળવી દેવાનું અને 54મું પદ આપણને કીધેલું છે કે કયું પદ હા ને એટલે આ ઇક્વેશન મેઇન ખાસ છે કે કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે. એટલે આ સમીકરણ તમારે ખાસ યાદ રાખવાનું એટલે અહીં પેલું આપણે શરત પ્રમાણે કામ કરવાનું રહેશે. પછી તો આપણે જે રીતે સાદુરૂપ આપતા છે એ રીતે સાદુરૂપ આપવાનું રહે. આપણે આગળ પણ n શોધવાળો દાખલો કર્યો છે. ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ક્વેશ્ચન નંબર 12. ઓકે ચાલો હવે આ દાખલો છે અત્યારે મેં તમને કરાવ્યો એ મે બી તમને 3 માર્ક્સમાં પણ પૂછી કાઢે અથવા તો 2 માર્ક્સમાં તો ખરો. ઓકે ચાલો ક્વેશ્ચન 12માં આપ્યું છે આપણને કે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત કેવા આપેલા છે સમાન. ચલો અત્યાર સુધી આપણે એક સમાંતર શ્રેણી માટે જ દાખલો ગણ્યો. હવે કેટલી સમાંતર શ્રેણી આવશે 2 અને સામાન્ય તફાવત એટલે ડી કેવા આપેલા છે સમાન. તેમના 100મા પદનો તફાવત કેટલો આપેલો છે 100 જ બરાબર. તો તેમના 1000મા પદનો તફાવત કેટલો હશે બરાબર. એકદમ દાખલો કેવો છે સહેલો 1 માર્ક્સમાં તરત આપણે ફટાક દિયા ગણી શકીએ. ઓકે તો સૌથી પહેલાં તો આપણે શું કીધેલું કે બે સમાંતર શ્રેણી આપેલી છે તો લખીએ કે પ્રથમ ચાલો સમાંતર શ્રેણીનું સૌથી પહેલાં તો આપણે nમું પદ શોધવાનું સૂત્ર તમને કીધું એ મુજબ જ કે કામ આવે જ એટલે એ લખી જ દેવાનું. એટલે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર શું આવશે an = a + n - 1 × d થઈ ગયું. ચલો હવે ચાલો આ સૂત્ર પરથી આપણે શું લખશું કે પ્રથમ લખીએ પ્રથમ સમાંતર શ્રેણી બરાબર. ચાલો પ્રથમ સમાંતર શ્રેણી માટે ચાલો 100મા પદોનો તફાવત હા ને 100મું પદ એટલે શું લખવાનું આપણે એ 100. ચાલો સૂત્ર અહીં આપેલું જ છે કે n બરાબર શું લીધા આપણે 100 જોયા કરવાનું બરાબર તમારે. ચાલો એ આપણે શું થશે તો ફર્સ્ટ ટર્મ તો આપણને શું કીધેલી છે સામાન્ય તફાવત સમાન એટલે ડી સરખો રહેશે પણ એ કેવા આવશે અલગ અલગ એટલે આમાં આપણે એ લઈએ.
ચાલો એની જગ્યા પર શું લખવાનું 100 - 1 અને સામાન્ય તફાવત ડી ઓકે ચાલો એટલે આપણને અહીંથી એક ઇક્વેશન મળી જવાનું એ એટલે કે 100મું પદ ઇક્વલ ટુ એ પ્લસ શું થવાનું 99D ચાલો અને સમીકરણ નંબર શું આપી દેવાનું આપણે એકડે 1 ચાલો હવે લખીએ પ્રથમ હવે કઈ આવશે બીજી સમાંતર શ્રેણી માટે ઓકે ચલો હવે લખીએ તો બીજી સમાંતર શ્રેણી માટે ચાલો પ્રથમ સમાંતર શ્રેણી માટે તમને કીધું એ મુજબ જ કે આપણે એ લીધું હવે બીજી સમાંતર શ્રેણી માટે પહેલી ટર્મ આપણી કઈ થઈ જશે એ ડેશ અને બીજી સમાંતર શ્રેણી એટલે એના માટે પાછું લખાશે શું લખાશે એ 100 એટલે કે એ આપણે કેમ લખીએ અહીં 100મું પદ એટલે એ 100 લખ્યું હવે બીજું આવે એટલે આપણે એ 100 ના લખી શકીએ એની જગ્યા પર શું લખવું પડે આપણે એ ડેશ 100 થઈ ગયું એટલે આ બીજી સમાંતર શ્રેણી માટે શું લીધું આપણે એ ડેશ ચાલો હવે સામાન્ય તફાવત સરખો પ્રથમ પદ આમાં આપણે એ લીધું તો અહીં શું લેવાનું એ ડેશ ચાલો પછી તો બધું સેમ જ આવવાનું એની જગ્યા પર શું આવવાનું 100 હને અને ડી તો સમાન કીધેલો એટલે ડી પણ તેનો તે ચાલો એટલે બીજી સમાંતર શ્રેણી માટે પણ આપણને મળી જવાનું 100મું પદ એટલે કે એ ડેશ 100 બરાબર ઇક્વલ ટુ એ ડેશ પ્લસ શું થવાનું 99D ચાલો અને સમીકરણ નંબર આપણે આપી દેવાનું બગડે 2 થઈ ગયું ચાલો હવે આગળ પાછળ ક્વેશ્ચન વાંચીએ કે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન બરાબર તેમના 100મા પદનો તફાવત શબ્દ શું આવ્યો તફાવત એટલે આપણે શું કરવાનું રહેશે બાદબાકી ઓકે 100 હોય તો 100મા પદનો તફાવત કેટલો હશે ચલો તફાવત એટલે આપણે જે બે સમાંતર શ્રેણીના 100મા પદ શોધ્યા ને એ બેની શું કરવું પડશે આપણે બાદબાકી કરવી પડશે ઓકે ચલો તો લખીએ સમાંતર શ્રેણીના અથવા તો આપેલી શરત પરથી એવું લખી દઈએ હા ને હવે આપેલ શરત પરથી બરાબર એકોર્ડિંગ ટુ ધ કન્ડિશન વી હેવ ઓકે અથવા તો હવે આપેલ શરત પરથી ચાલો તફાવત એટલે બાદબાકી કરીએ પહેલી સમાંતર શ્રેણીનું 100મું પદ માઇનસ બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ ચાલો શું કરવાની છે બાદબાકી હા ને એટલે સૌથી પહેલાં સમીકરણ 1 આપણી પાસે છે તે લેવાનું તો એ પ્લસ શું છે 99D માઇનસ બીજા માટે શું છે સમાંતર શ્રેણીનું 100મું પદ બીજી સમાંતર શ્રેણી માટે તો એ ડેશ પ્લસ શું આવશે 99D ચલો માઇનસ આવે એટલે ખાસ કાળજી લેવાની તમને કીધેલું કે બ્રેકેટમાં જ લખો ચલો હવે બ્રેકેટ આપણે છોડીએ તો શું થશે એ પ્લસ 99D માઇનસ એ ડેશ પ્લસ માઇનસ 99D ચલો પ્લસ 99D માઇનસ 99D શું થઈ જવાનું કેન્સલ થઈ જશે એટલે આપણને શું મળી જવાનું એ માઇનસ એ ડેશ થઈ ગયું ચલો હવે આ કે 100મા પદોનો તફાવત કેટલો આપેલો છે આપણને 100 એટલે તે અહીં લખી દેવાનું 100 આ પણ થવાનું અહીં 100 થઈ ગયું ચલો એટલે આપણને અહીં ઇક્વેશન મળી ગયું એ માઇનસ એ ડેશ ઇક્વલ ટુ શું થવાના 100 થઈ ગયું ચલો અને સમીકરણ નંબર તમે આપી શકો કેટલો 3 આગળ બે આવી ગયા ને એટલે આને શું આપી દેવાનું આપણે નંબર 3 ચલો હવે આપણને સવાલમાં પૂછેલું છે કે તો તેના હજારમાં બરાબર હજારમાં પદનો તફાવત કેટલો હશે ચલો 1000મું પદ એટલે આપણે આ રીતે લખશું કે સમાંતર શ્રેણીનું 1000મું પદ ચલો આમાં પણ બે આપેલી છે ને એટલે અહીં લખી દેવાનું પ્રથમ સમાંતર શ્રેણી એટલે ડાયરેક્ટ લખી દઈએ 1000મું પદનો તફાવત એટલે સીધું જ આપણું સૂત્ર છે એના પરથી ડાયરેક્ટ લખશું તો એ 1000 માઇનસ શું લખાશે આ રીતે લખવાનું રહેશે તમારે બરાબર 100 છે ત્યાં શું મૂકી દઈશું 1000 બરાબર એટલે 1000 આ થવાનું એ ડેશ થઈ ગયું બે સમાંતર શ્રેણી 1000માં પદ
એટલે હવે આપણે સૂત્ર મુજબ લખીએ તો શું થશે કે પહેલાં માટે 1000 માઇનસ આપણા 1 થશે એટલે શું થશે 999 એટલે એ તો તેનું તે સેમ આ જ રીતે કરવાનું છે ઓકે આ કર્યું એ રીતે જ બરાબર જ્યાં 100 છે ત્યાં સૂત્રમાં શું કીધું આપણે 1000 એટલે 1000 માઇનસ 1 એટલે કેટલા થવાના 999D ચલો માઇનસ શું લખાશે બીજી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ A ડેશ માઇનસ 999D સેમ આ જ કોપી પેસ્ટ કરવાનું છે 99ની જગ્યા પર શું આવશે 999 1000મું પદ છે એટલા માટે ચલો હવે બ્રેકેટ છોડીએ આપણે તો શું થશે A પ્લસ 999D માઇનસ A ડેશ માઇનસ માઇનસ એ શું થવાનું પ્લસ 999D થઈ ગયું ચલો હવે આપણે કે તમે જોઈ શકો છો કે અહીં સોરી ચિહ્ન અહીં શું આવશે પ્લસ આવશે ને જરાક બાય મિસ્ટેકન થઈ ગયું પ્લસનું છે એટલે આ તમારો પ્લસ માઇનસ શું થઈ જવાનું માઇનસ ખબર પડી ગઈ ચાલો હવે આ પ્લસ 999D ને માઇનસ 999D નીકળી જ જવાના એટલે એ માઇનસ શું આવી ગયું એ ડેશ પરંતુ આપણી પાસે સમીકરણ 3માં તમે જો કે એ માઇનસ એ ડેશ બરાબર શું છે 100 થઈ ગયું અને અહીં આપણે શું લખી દેવાનું બાય ઇક્વેશન 3 સમીકરણ 3 પરથી મળી ગયો આપણો જવાબ એટલે 1000માં પદોનો તફાવત કેટલો થવાનો 100 થશે કેટલો 100 એટલે કોઈ પણ દાખલો તમને કીધેલો હોય બરાબર 1000મું પદ કીધેલું હોય કે 55 કે 50મું પદ આ જ રીતે આપણે લેવાનું રહેશે કે સૌથી પહેલાં તો સમાંતર શ્રેણીના એનમાં પદ પરથી આપણે જે પદ આપેલા એના પરથી બે સમીકરણ આ રીતે મેળવવાના ત્યાર પછી જે આપણને ક્વેશ્ચનમાં માંગ્યું હોય જેટલા પદોનો તફાવત તો આપણે લખી દીધું કે 1000માં પદ એટલે કયું આમ બરાબર આમ 2 છે એટલે એકને આપણે એ ડેશ લેવાનું ને એકને તેમનું તેમ જ લખી દઈશું કે એમાં એ રીતે આપણે યાદ રાખવાનું રહેશે કે પ્રથમ પદ બંનેમાં કેવા છે અલગ અલગ સામાન્ય તફાવત સરખા જ આપશે હા ને પ્રથમ પદ આપણે શું લેવાનું એકમાં એ લેવાનું અને બીજામાં શું લીધું આપણે એ ડેશ આ રીતે ઓકે ચાલો હવે આજે આપણે જે 3 દાખલા કરાવ્યા એ તમે જો કે 3માં આપણે શું પહેલાં તો બનાવ્યું ઇક્વેશન બનાવ્યા હા ને ઇક્વેશન પરથી જ આપણે શું મેળવીએ જે માંગ્યું હતું તે મેળવી શક્યા ઓકે તો આજના દાખલા હોપફુલી તમને 3 સમજાયા હશે અને તમારે એની પ્રેક્ટિસ પણ પાછી કરી લેવી એકવાર જેથી કરીને તમને ખબર પડે કે આ દાખલો મને બરાબર સમજાયો છે કે નથી ઓકે અને ના સમજાયું હોય તો તમારે ક્વેરી બોક્સમાં ત્યાંથી પૂછી લેવાનું કે ટીચર અહીંથી આવડ્યું નથી ઓકે સો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું બાય બાય એન્ડ થેન્ક યુ